મિત્રો, 1 રૂપિયાથી શરૂ થયેલો રગડો આજે 30 રૂપિયા પર પહોંચ્યો. ના પડી ને ખબર? વાત છે ધ્રાંગધ્રાના પ્રખ્યાત ચટાકેદાર રગડા ચટણીની. જી હા, 3 પેઢીથી ચાલી આવતી આ મસાલેદાર વાર્તા આજે પણ લોકોના હૃદય અને પેટને જીતી રહી છે. ચાલો ગુડ ન્યૂઝ ગુજરાત સાથે આજે પહોંચીએ આ રગડાની લારી પર, જ્યાં સ્વાદ છે અને વારસો પણ. સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર એટલે ઝાલાવાડ, જે સ્મારકો, રાજમહેલો, શિલ્પો અને સ્થાપત્યોથી સમૃદ્ધ પંથક છે. રગડો બનાવે, હું લગભગ 5-6 વર્ષથી રગડો ખાઉં. 1 નંબર ક્વોલિટી છે, તેલ વગરનો રગડો હોય, સાથે સાથે ઘૂઘરા, બટાકા, સમોસા. અહીંયા સવારમાં લગભગ 8:30 એમની લારી ચાલુ થાય એટલે માણસો ખાલી વેટિંગમાં ઊભો રહે. અહીંયા જ્યારે ચાલુ થાય ને ત્યારથી માણસો વેટિંગમાં એમને રગડો ખાવા માટે ઊભા રહે. જ્યારથી રગડો તૈયાર થાય ને એટલે માણસોની લાઈન ઊભી રહે. પહેલાં તો શરૂઆતમાં મેળાના 4 સોમવાર અને શ્રાવણ મહિના પૂરતો, અમુક દિવસો પૂરતો જ આ રગડો મળતો હતો. પણ હાલ અત્યારે આખું 12 મહિના આ રગડો આપણને મળે છે અને ખૂબ સ્વાદિષ્ટ રગડો હોય છે. સવારે 9 વાગે આ લોકો રગડાની દુકાન ખુલે છે, પણ ગ્રાહકો છે એ 8:30-9 વચ્ચે લાઈન થઈને આવી ગયા હોય છે. એકવાર ધ્રાંગધ્રા આવો એટલે આ રગડાનો ટેસ્ટ કરવો. ઝાલાવાડ એટલે અત્યારનો સુરેન્દ્રનગર જિલ્લો, જેના ધ્રાંગધ્રાના રાજકુમાર ચોકમાં ચટાકેદાર રગડો અને તીખી મીઠી ચટણી સાથે સ્વાદનો ચટકારો લેતા લોકોના મોઢેથી બોલાતું નામ એટલે સુરેશભાઈ રગડાવાળા, જે છેલ્લા 45 વર્ષથી પીરસે છે સ્વાદ સાથે વારસાની સફર. રગડો બનાવવાનો વિચાર મને મારા બાપુજી પાસેથી મળ્યો છે અને પછી હું જાત મહેનતથી કરું છું. તે પહેલાં મારા બાપુજી બનાવતા હતા અમારે આ બધું રગડોની, અને હવે હું બનાવું છું. અને અત્યારે મેં મારા દીકરા મનીષને હોપ્યું છે છેલ્લા 20 વર્ષથી. હવે મનીષ બનાવે છે મારો દીકરો. અને અમે પહેલાં મેળામાં 4 દિવસ કરતા હતા, પછી 4 સોમવાર કરતા હતા, પછી અમે ગામમાં શરૂ કરેલ છે. અને અમારા જેવી જે ક્વોલિટી છે એ ક્યાંય મળે નહીં. અમે એવી ક્વોલિટી બનાવી છીએ કે માણસો બહુ જ વખાણે છે. લોકો ગામડામાંથી આવે છે, બહાર ગામથી આવે, મોટા સિટીમાંથી આવે, અમદાવાદથી આવે છે, રાજકોટથી આવે છે, સુરેન્દ્રનગરથી આવે છે, મોરબીથી આવે છે. આજુબાજુના ગામમાં ધ્રાંગધ્રા સિટીની અંદર પણ અમને સારો સાથ સહકાર મળે છે ખાવા પીવું. આ રગડાનો બિઝનેસ અમે 20 વર્ષથી હું કરું છું. પહેલાં મારા પપ્પા કરતા હતા અને સવારથી ઉઠીને આખા ઘરના મહેનત કરી છીએ અમે, અને આટલા વર્ષોથી જાળવી રાખ્યું છે. કોઈ તેલ મસાલા વગરની આઈટમ. અને શરદી ઉધરસમાં કે તાવ તરિયામાં રગડો માણા ખૂબ ખાય છે આપણો, અને બહુ સારું એવું હાલે છે. 250-300 ડીશ રગડો રોજ વેચી છીએ અને અમારું ઘર ગુજારા ચાલે છે. દરરોજ સવારે વ્યાસ પરિવાર શરૂ કરે છે હાથે ખાંડેલા મસાલા સાથે મસાલેદાર વટાણાનો રગડો, મસ્ત મજાની આંબલીની ખાટી ચટણી સાથે કોથમીર, ફુદીનો અને આદુની લીલી ચટણી, અને તેની પર સેવ અને ડુંગળી પીરસવાની તૈયારી, જે બની ગયું છે ફૂડ રસિયાઓનું નવું હોટસ્પોટ. જમવા માટે આવી છીએ, અને આમનો રગડો વર્ષોથી એક જ ધાર્યો ટેસ્ટ આવી રહ્યો છે. કોઈ પણ મહેમાન આવે બહારગામથી કે કોઈ પણ આવે, છતાં પણ અમારે ગમે ત્યારે નાસ્તો કરવો હોય તો રગડા માટે અમે સુરેશભાઈનો રગડો ખાવા માટે સ્પેશિયલ અહીંયા આવીએ છીએ. જે છેલ્લા 20 વર્ષથી કન્ટિન્યુ અમે અહીંયા આગળ ખાવા આવીએ છીએ. એ 12 મહિના આપણને રગડો મળી રહે છે. એ જ સ્વાદ એક ધારો. 1980થી શરૂ થયેલ આ રગડાની મસાલેદાર યાત્રા એવી છે જેને ખાધા પછી પેટ તો ભરાય પણ મન નહીં. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરેન્દ્રનગરથી બ્રિજેશ ત્રિવેદીનો રિપોર્ટ.